ચીનમાં તબાહી મચાવનારા વાયરસે ભારતમાં ઘૂસણખોરી કરી છે। ભારતમાં એચએમપીવી વાયરસનો પ્રથમ કેસ નોંધાયો છે અને બેંગાલુરુમાં 8 મહિનાની બાળકીમાં જોવા મળ્યા છે શંકાસ્પદ લક્ષણો। ચીનમાં તબાહી મચાવનારા વાયરસની ભારતમાં એન્ટ્રી થઈ ચૂકી છે। કર્ણાટકમાં એક જ દિવસમાં 2 બાળકી એચએમપીવી વાયરસના કેસ નોંધાયા છે। બેંગાલુરુમાં 8 મહિનાની બાળકીમાં જોવા મળ્યો છે શંકાસ્પદ લક્ષણ। આ સાથે કર્ણાટકમાં પણ એક 3 મહિનાની બાળકી એચએમપીવી વાયરસથી સંક્રમિત થયા હોવાના સમાચાર મળી રહ્યા છે। તો એક જ દિવસમાં 2 બાળકીમાં એચએમપીવી વાયરસના હાલ શંકાસ્પદ લક્ષણો જોવા મળી રહ્યા છે। કેસ ભારતમાં એક જ દિવસમાં ચીનના એચએમપીવી વાયરસના આ 2 કેસ નોંધાયા છે। આરોગ્ય વિભાગે હાલ તો સેમ્પલ લઈ પરીક્ષણ માટે મોકલી આપ્યા છે। બેંગાલુરુની બેપેસ્ટ હોસ્પિટલમાં બાળકીની અત્યારે સારવાર ચાલી રહી છે। આરોગ્ય વિભાગે ખાનગી લેબોરેટરીના પરીક્ષણમાં રિપોર્ટ પોઝિટિવ આવ્યાનો પણ દાવો કર્યો છે। તો કર્ણાટકમાં પણ એક 3 મહિનાની બાળકી જેમાં એચએમપીવી વાયરસના શંકાસ્પદ લક્ષણો જોવા મળી રહ્યા છે। આ બંને બાળકોમાં ફ્લૂ કોરોના જેવા લક્ષણો હાલ તો જોવા મળી રહ્યા છે। તો આરોગ્ય વિભાગે સેમ્પલ લઈ પરીક્ષણ માટે હાલ મોકલી આપ્યા છે। બેંગાલુરુમાં જે 8 મહિનાની બાળકીમાં શંકાસ્પદ લક્ષણ જોવા મળ્યા છે તેના અત્યારે પરીક્ષણ મોકલી આપવામાં આવ્યા છે। આ સાથે જ બેંગાલુરુની બેપેસ્ટ હોસ્પિટલમાં અત્યારે આ બાળકીની સારવાર ચાલી રહી છે। તો ચીનમાં તબાહી મચાવનારા વાયરસે ભારતમાં એન્ટ્રી કરી છે અને 2 બાળકી જેમના હાલ શંકાસ્પદ લક્ષણો જોવા મળી રહ્યા છે આ વાયરસના। તો તબાહી મચાવનારા એચએમપીવી વાયરસ મુદ્દે આરોગ્ય વિભાગ હાલ સતર્ક બન્યું છે। એચએમપીવી વાયરસને લઈને રાજ્ય આરોગ્ય વિભાગે માર્ગદર્શિકા પણ હાલ જાહેર કરી છે। હાલમાં ગુજરાતમાં એક પણ કેસ ન હોવાનો આરોગ્ય વિભાગે સ્વીકાર કર્યો છે। ઉધરસ કે છીંક આવે તો મોં અને નાક રૂમાલથી ઢાંકવાની પણ હાલ સલાહ આપવામાં આવી રહી છે। કોવિડ બાદ હવે ચીનમાં એચએમપીવી વાયરસે દસ્તક દીધી છે, ત્યારે ખાસ કરીને દેશમાં કઈ રીતે ધ્યાન રાખવું જોઈએ, આના લક્ષણો કયા છે અને કઈ રીતે તેનાથી બચવું જોઈએ તે વિશે માહિતગાર કરશે આપણી સાથે ડૉક્ટર પાર્થિવ મહેતા છે કે જે અમદાવાદના ખૂબ જ જાણીતા પલ્મોનોલોજિસ્ટ છે। સર, ખાસ કરીને આ એચએમપીવીએ દસ્તક લીધી છે, એના લક્ષણો કયા હોય છે, કયા એજ ગ્રુપના લોકોને થતું હોય છે? નમસ્તે। એચએમપીવી એટલે બીજા કોઈ પણ આરએનએ પ્રકારના રેસ્પિરેટરી વાયરસ નાનો વાયરસ છે। એટલે કે આપણે અત્યાર સુધી કોવિડ જોયો, ઇન્ફ્લુએન્ઝા જોયો, રેસ્પિરેટરી સિન્સિટિયલ વાયરસ જોયો, એટિપિકલ ન્યુમોનિયા જોયો। બધામાં થાય શું? શરદી, ખાંસી, કફ, તાવ અને શરીરની કળતર। આમાં પણ એ જ થાય છે। પરંતુ એક વસ્તુ જાણવા જેવી અત્યારે એ છે કે જ્યારે આપણને આ બધા સમાચાર આવે એટલે 4 વર્ષ પહેલાંનું કોવિડનું જે આપણે આખું મોટું પિક્ચર હતું એ આપણે પાછું જાગૃત થઈ જાય, એને કારણે પેનિક થાય, એને કારણે આપણામાં ભય ફેલાય। તો આવો કોઈ પણ વાયરસ, ફક્ત એચએમપીવીની વાત નથી કરતા, કોઈ પણ રેસ્પિરેટરી વાયરસ હોય તો એનાથી બચવા માટે જે આપણને પહેલાં શીખવાડવામાં આવેલું, માસ્ક પહેરો, ડિસ્ટન્સ રાખો, હેન્ડ વોશ કરો, નાક અને આંખ કે મોઢામાંથી એ વાયરસ અંદર જાય છે તો એમાં એ ન જાય એના માટેનો પ્રયત્ન લો। આનાથી વધારે કોઈ જ નવી વસ્તુ આપણે અત્યારે કરવાની જરૂર નથી। તો સર, ડર શા માટે અત્યારે ફેલાયેલો છે ખાસ કરીને, અને કયા એજ ગ્રુપના લોકોએ ખાસ કરીને સાવચેતી રાખવી જોઈએ? અત્યારે જે કંઈ પણ આંકડા આવે છે એમ ગણે તો 2001માં એચએમપીવી પહેલીવાર ડિટેક્ટ થયેલો, તે અત્યાર સુધી સુષુપ્ત હતો। આપણને ખબર છે કે ચીનવાળા ક્યારેય સાચી માહિતી આપતા નથી, એટલે દૂધનો દાજ્યો છાશથી ફૂંકી ફૂંકીને પીવે, એવી જ રીતે આપણે અત્યારે થોડા જાગૃત બની ગયા છીએ। નાના બાળકો અને મોટી ઉંમરના અથવા તો વયસ્કો જેમની ઇમ્યુનિટી ઓછી છે, ધારો કે મને કેન્સર થયું છે, મારી કિડની ફેલ થઈ છે, મારું લીવર ખરાબ છે, મારું હૃદય નબળું છે, મને સ્ટીરોઇડની દવાઓ ચાલે છે, અથવા મને ખૂબ બધો ફાઇબ્રોસિસ ઓફ લંગ અથવા તો ટ્યુબરક્યુલોસિસ છે અને એમાં ઘણા બધા સ્ટીરોઇડ્સ પણ આપવાની જરૂર છે, તો આ સંજોગોમાં મારી ઇમ્યુનિટી ઓછી હોવાથી આ વાયરસ મને હુમલો કરી શકે। એચએમપીવી ડિટેક્ટ કરવા માટે આરટીપીસીઆર ટેસ્ટ જ છે। એટલે જો અત્યારે હવે મારી આગળ કોઈ પણ એવું દર્દી આવે ને એમ કે હું ચાઇના થઈને આવ્યો હતો, તો હોંગકોંગ થઈને આવ્યો, તો કદાચ એઝ એ સસ્પિશન એચએમપીવીનું આરટીપીસીઆર કરાવી શકાય। પરંતુ સરકારની અત્યારે કોઈ એવી ગાઈડલાઇન સ્પેસિફિક નથી। ફક્ત આઇસોલેશન, માસ્ક, હેન્ડ હાઇજીન અને કોઈ પણ આવા ચિહ્નો જણાય તો એની સિમ્પટોમેટિક કેર
એ જ અત્યારે ગાઈડલાઇનમાં છે. આજે પણ આરોગ્ય વિભાગે એક માર્ગદર્શિકા જાહેર કરી હતી અને એમાં પણ શરદી ઉધરસ કે કોઈ પણ હોય તો એમના સંપર્કમાં સીધા ના આવવું. તો બીજા કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ, લોકોએ શું પ્રિકોશન લેવા જોઈએ અને કઈ રીતે હેલ્ધી લાઈફસ્ટાઈલ રાખવી જોઈએ લોકોએ? આપણે કોવિડના લેસન ભૂલી ગયા છે એટલે કદાચ ભગવાને આપણને આ રિફ્રેશર કોર્સ આપ્યો છે. તો એવું કહેવાય કે જ્યારે પણ મારા ઘરમાં કોઈને પણ વાયરસનો ચેપ હોય અને મને એવું લાગે કે મને પણ ગળું પકડાયું છે અથવા તો છીંકો આવવાની શરૂઆત થઈ છે, તો નૈતિકતાની દ્રષ્ટિએ મારે મારી ઓફિસમાં યા તો રજા પાડવી જોઈએ 1 કે 2 દિવસની, અથવા તો મારે આઇસોલેશન કરવું જોઈએ, જુદા બેસવું જોઈએ. મારે ક્યાંય પણ હું ટ્રાવેલ કરતો હું તો મારું હાઇજીન એટલે કે ખાંસી આવે તો હું આડે રૂમાલ રાખું, અથવા તો છીંક આવે તો આડે રૂમાલ રાખું, અથવા તો માસ્ક પહેરીને ફરું. મને કોઈ પણ બીજો રોગ સાથે છે, મોટે ભાગે શું થાય, કોઈને દમ છે, કોઈને અસ્થમા છે, કોઈને COPD છે, તો એવા લોકોને જ્યારે આ વાયરસ, કારણ કે ફેફસાનો વાયરસ છે, ફેફસામાં ચેપ લાવશે તો એ ફેફસા વધુ બગડાવશે, તો મારે મારા બીજા રોગની દવાઓ પણ સહેજ પણ ચૂકવી ન જોઈએ. અને આવા વાયરસના ચેપ સાથે મને ખૂબ બધો જો તાવ આવી જાય, આપણે તો હવે બધાના ઘરમાં પલ્સ ઓક્સિમીટર હોય જ છે, એટલે કદાચ સેચ્યુરેશન માપું ને 90, 92, 95 જેવું 95થી ઓછું અથવા 90થી ઓછું થાય તો ડેફિનેટલી મારે ડૉક્ટર પાસે જઈને પહેલાં એક્સરે કરાવવો જોઈએ, અથવા તો બ્લડ ટેસ્ટ કરાવીને પણ કયા પ્રકારનો રેસ્પિરેટરી વાયરલ ઇન્ફેક્શન અથવા તો બેક્ટેરિયલ ઇન્ફેક્શન છે એની જાંચ કરાવવી જોઈએ. સર, દેશમાં પહેલો કેસ એવું માનવામાં આવી રહ્યું છે કે બેંગલુરુમાં એક 8 માસની દીકરીને આ વાયરસ છે. હજુ પરીક્ષણ કરવાનું બાકી છે, પણ માતા પિતામાં અત્યારે ખૂબ જ ડરનો માહોલ છે, કારણ કે જે રીતે અમુક વિડીયો આવતા હતા ચીનના, ત્યારે બાળકો સાથે પેરેન્ટ્સ માસ્ક સાથે જોવા મળ્યા હતા, એટલે એક પેનિકનો જે માહોલ છે. તો એ ડર હવે આપણા દેશમાં પણ ક્યાંક ને ક્યાંક કેટલાક પેરેન્ટ્સ છે કે જે બાળકોને લઈને અને કાફી ચિંતિત જોવા મળી રહ્યા છે. સૌથી પહેલાં તો કોવિડની જેમ ડરીને બાળકોને તરછોડી દેવાની જરૂર નથી. આ HMPV 2001થી પૃથ્વી ઉપર છે અને એને ઓલમોસ્ટ હવે 25 વર્ષ થયા, એટલે ઠરીઠામ થયેલો વાયરસ છે. એટલે કદાચ મારા બાળકના શરીરમાં પણ એ વાયરસ દેખાયો, કારણ કે હવે આપણે એની ટેસ્ટ કરીએ છીએ. અને ચીંડીએ ચડ્યો હોય ચોર, એવી ગુજરાતી કહેવત છે, એટલે હવે અત્યારે આપણે બધા HMPVના ઢોલ વગાડીશું, પાછું ભૂલી જઈશું. ઇન્ફ્લુએન્ઝા વાયરસ પણ એટલો જ ખતરનાક છે જો બાળકમાં રોગ પ્રતિકારકતા ઓછી હોય અથવા તો લેટ ડિટેક્શન થયું હોય. ઘણી વખત શું થાય, હું શનિ રવિની રજા છે, શુક્રવારે હું સોમનાથ ફરવા ગયો, મારા બાળકને તાવ આવ્યો, 2 દિવસ અમે ગીર ફરી આવ્યા, જઈને સોમ મંગળવારે પાછા આવ્યા અને પછી ડૉક્ટર પાસે ગયા અને ડૉક્ટર કહે કે આનો તો બધું બહુ સિરિયસ ઇન્ફેક્શન થઈ ગયું છે. તો જવાબદારી કોની છે? મારી. એટલે કે માતા પિતા તરીકે બાળકને શરદી, ખાંસી, કફના કોઈ પણ ચિહ્ન જણાતા હોય તો એને અત્યારે નજરઅંદાજ ન કરીએ, પેનિક પણ ન કરીએ અને આપણા ડૉક્ટર પાસે જઈને સાચી માહિતી લઈ અને સાચી સારવાર કરીએ. ગૂગલ મહારાજની, ગૂગલ યુનિવર્સિટીથી બને એટલા દૂર રહીએ, સાચા મીડિયા આગળથી, સાચા લોકો આગળથી સાચી માહિતી મેળવીએ. તો ખાસ કરીને આ વાયરસથી ડરવાની જરૂર બિલકુલ નથી, બસ હિંમત રાખવાની જરૂર છે અને પ્રિકોશન રાખવાની જરૂર છે, તો ચોક્કસથી આ વાયરસથી બચી શકાશે.